રાજ શેખાવતની અટકાયતની વિગતો રોનક અમારા સંવાદદાતા આપણી સાથે જોડાયેલા છે। રોનક, શું વિગતો ત્યાંથી અત્યારે? जी बिल्कुल थी વધુ એક વખત આપ દ્રશ્યો છે તે એરપોર્ટ ઉપર જોઈ રહ્યા છો। જે પ્રકારે રાજ શેખાવત એરપોર્ટની બહાર આવ્યા અને તે પ્રમાણે જે અહીંયા અચાનકથી હલચલ બની આપ સીધા જ દ્રશ્યમાં જોઈ રહ્યા છો। જે પ્રમાણે પોલીસના ઉચ્ચ અધિકારીઓ છે તેઓ પણ અહીંયા હાજર છે અને જે વહેલી સવારથી તેઓ અહીંયા એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા હતા અને ત્યારબાદથી જે પ્રકારે નજરકેદ કર્યા હોવાના જે અહેવાલો છે તે પણ પ્રાપ્ત થયા હતા। જેવા તેઓ પોતાના કાર્યકર્તાઓ અહીંયા આવ્યા, એરપોર્ટથી બહાર નીકળવા ગયા અને ત્યાં જ પોલીસે તેમની જે અટકાયત છે તે કરી દીધી છે। ખાસ કરીને કમલમ ઘેરાવનો જે કાર્યક્રમ છે તે તેમના દ્વારા આપવામાં આવ્યો હતો, પરંતુ જે આ કાર્યક્રમ થાય તે પહેલા જ અહીંયા જે રાજ શેખાવત છે તેમની અટકાયત કરી દેવામાં આવી છે અને હવે અટકાયત બાદ આપ જે દ્રશ્યો છે તે જોઈ રહ્યા છો। જે મોટી સંખ્યામાં પોલીસ એરપોર્ટ ખાતે તૈનાત કરી દેવામાં આવી હતી, તે તમામ પોલીસ કર્મચારીઓ હવે અહીંયાથી રવાના થઈ રહ્યા છે। સાથે સાથે જે સ્થાનિક સિક્યુરિટી એજન્સી હોય છે તેમની પણ મદદ લેવામાં આવી હતી, પરંતુ જે રાજ શેખાવત દ્વારા એરપોર્ટથી પણ એક જે વિડીયો છે તે જાહેર કરવામાં આવ્યો હતો, ધરપકડ તેમની થઈ શકે છે તેવી ઈચ્છા પણ જે કહી શકાય કે તેમણે વ્યક્ત કર્યું હતું। પરંતુ આ તમામની વચ્ચે કોઈ પણ પ્રકારનું આંદોલન થાય, કરણી સેનાના આગેવાનો કમલમ પહોંચે તે પહેલા જ રાજ શેખાવતની અમદાવાદ એરપોર્ટ પહોંચતા તેઓ જ્યારે બહાર નીકળ્યા ત્યારે તેમની અટકાયત કરી દેવામાં આવી છે। બિલકુલ રોનક, મહત્વપૂર્ણ બાબત એ છે કે થોડી ક્ષણો પહેલા વિડીયો સામે આવ્યો રાજ શેખાવતનો અને તેમાં તેમણે વાત કરી કે જે પ્રકારની બહાર સ્થિતિ છે અને જેવા તેઓ બહાર આવ્યા અટકાયત થઈ ગઈ। હવે શું આગામી કાર્યક્રમો યોજાઈ શકે કે નહીં, એ તમામ ઉપર સવાલ સર્જાઈ ગયો છે? जी बिल्कुल थी एक तरफ जो अन्य संकलन समिति की बात કરવામાં આવે તો સંકલન સમિતિ આ કાર્યક્રમને ટેકો જાહેર નતો કર્યો। રાજ શેખાવતે સ્વતંત્ર રીતે જે આ કરણી સેના છે તેના આગેવાનો છે, સક્રિય આગેવાનો છે, તેમને કમલમ ઘેરાવ માટે જે આહવાન છે તે કર્યું હતું। અન્ય જે સંકલન સમિતિ સિવાયના પણ સક્રિય નેતા હોય તેમણે આંદોલનમાંથી પહેલા જ પોતાને દૂર કર્યા હતા અને શાંતિપૂર્વક જે કાર્યક્રમો થઈ રહ્યા છે તેમાં ભાગ લેવાની વાત કરી હતી, પરંતુ રાજ શેખાવત છે તે પોતાની અલગ વાતને લઈને જે કમલમ ઘેરાવની વાત કરી હતી। ન માત્ર ઘેરાવ પરંતુ ઝંડા અને દંડા લઈને કમલમ પહોંચવાની વાત પણ ક્યાંક ને ક્યાંક તેમના દ્વારા કરવામાં આવી હતી। એટલે કે કોઈ પણ પ્રકારનો વિરોધ ઉગ્ર બને તે પહેલા જ તેને ડામવાના જે કાર્યો છે અહીંયા કરી દેવામાં આવે છે। સલામતીના ભાગરૂપે જે મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત છે તે ફાળવાયો હતો અને જે બંદોબસ્ત અમદાવાદ પોલીસનો એરપોર્ટ ખાતે ફાળવાયો હતો, ડીસીપી સહિતના જે ઉચ્ચ અધિકારીઓ હાજર હતા તેમને રાજ શેખાવતની અટકાયતી પગલાં લેવામાં સફળતા મળી છે। એટલે કાર્યક્રમ ક્યાંક ને ક્યાંક છે તે અહીંયા પૂરો થઈ ચૂક્યો કહેવાય, પરંતુ કયા પ્રકારે જે સૂચનાઓ એમના કાર્યકર્તાઓને આપવામાં આવી હોય છે કે સક્રિય નેતાઓને આપવામાં આવી શકી હોય અથવા તો જે પણ આગેવાનો છે તેમને આપવામાં આવી શકે, કેમ કે ગઈકાલ રાતે જે પ્રકારે રાજ શેખાવતના નિવેદનો સામે આવ્યા છે ક્યાંક ને ક્યાંક તેમણે પણ તેમની અટકાયત થઈ શકે છે તેવી ભીતિ છે તે વ્યક્ત કરી હતી ને તે તમામની વચ્ચે અમદાવાદ એરપોર્ટથી બહાર નીકળે તે પહેલા જ તેમની અટકાયત કરી દેવામાં આવી છે। એટલે તેમની સૂચનાઓ કઈ પ્રકારની ગઈ હશે, તેમના દ્વારા કયા કયા પ્રકારના આદેશો આપવામાં આવ્યા હશે તે પણ એક ખૂબ મહત્વનું પગલું રહેશે। પરંતુ આ તમામની વચ્ચે ગુજરાત પોલીસના જે વિરોધના સૂર ઉઠ્યા છે તેની તમામ પર ચાંપતી નજર છે અને પોલીસ આ તમામ જે ગતિવિધિઓ છે તેના પર એક્શન પણ લઈ રહી છે। બિલકુલ, અને દ્રશ્યો પણ આજે એરપોર્ટ પરથી સામે આવ્યા કે જેવા રાજ શેખાવત અમદાવાદ એરપોર્ટથી બહાર આવ્યા તુરંત તેમની અટકાયત કરી દેવામાં આવી અને તેમણે અગાઉ પણ એક વિડીયો દ્વારા કહ્યું હતું કે જો અમને ત્યાં પહોંચતા રોકવામાં આવશે એટલે કે કમલમ પહોંચતા રોકવામાં આવશે તો અમે આત્મવિલોપન કરીશું। અમદાવાદ એરપોર્ટ પર ગુજરાત કરણી સેનાના અધ્યક્ષને પહેલા નજરકેદ કરાયાના સમાચાર સામે આવ્યા અને જેવા રાજ શેખાવત બહાર આવ્યા તુરંત તેમની અટકાયત કરી લેવાય। ત્યારે પોલીસ અધિકારીઓનો આખો કાફલો તેમને લઈને ત્યાંથી રવાના થઈ ગયો છે। હવે જોવું એ રહ્યું કે આગામી શું ગતિવિધિ જોવા મળે છે। એક તરફ 2 વાગે કમલમ પહોંચવાનું આહવાન અને પણ ઝંડા અને દંડા સાથે અગાઉ પણ તેઓ અલગ અલગ વિડીયોના માધ્યમથી કહી ચૂક્યા છે કે ભાજપને એની જ ભાષામાં આપીશું જવાબ। ત્યારે હવે અત્યારે તો વિગતો એવી મળી રહી છે કે રાજ શેખાવતની અટકાયત કરી લેવાય છે। પોલીસ અધિકારીઓનો જે કાફલો અમદાવાદ એરપોર્ટ પર આજે વહેલી સવારથી ખડકી દેવામાં આવ્યો હતો તે હવે ત્યાંથી રવાના થઈ રહ્યો છે। હવે આગામી રણનીતિ આખરે શું રહેશે તે સમય બતાવશે, પરંતુ જે પ્રકારે અમારા સંવાદદાતા પણ જાણકારી આપી રહ્યા છે કે કમલમથી જોડતા તમામ જે મુખ્ય માર્ગો છે ત્યાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત